નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તો ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ સ્પેશિયલ આજે આપણે બનાવીશું તલના લાડુ કે લાડુડી। બિલકુલ ઇઝી અને બિલકુલ સોફ્ટ બનાવીશું। તો ચાલો આપણે રેસીપી હવે શરૂ કરીશું। તો જો તોડીને પણ તમને બતાવી દઉં કેટલા સોફ્ટ બન્યા છે। જો મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા બન્યા છે। તો અહીંયા મેં 100 ગ્રામ તલ લીધા છે, સફેદ તલ છે 100 ગ્રામ, એટલે કે હાફ કપ તલ છે। અને વજનમાં જોઈએ તો તે 100 ગ્રામ છે। તેને કઢિયામાં ઉમેરી અને તેને મિક્સ કરતા જઈને સતત હલાવી અને તેને શેકી લેવાના છે। તેની અંદરથી ચટકવાનો અવાજ આવે ને ત્યાં સુધી તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના। આ રીતે સતત ચમચો હલાવતા રહેવાનું છે। તો તે શેકાઈ ગયા છે। તેને એક પ્લેટની અંદર આ રીતે ઠંડા થવા માટે રાખી દેવાના છે। અને તે જ કઢિયાની અંદર મેં 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે। જો તમારે લાડુ સોફ્ટ બનાવવા હોય તો ઘી ઉમેરવું જરૂરી છે। અને 100 ગ્રામ વજનમાં 100 ગ્રામ ગોળ લીધો છે। અને કપ જુઓ તો તમે હાફ કપ છે। આપણે જેટલા તલ લઈએ ને તેટલો જ ગોળ ઉમેરવાનો છે। તો જ તલની ચીક્કી એકદમ સરસ સોફ્ટ બનશે। અને અહીંયા ફરીથી હું બીજી ટેબલ સ્પૂન ઘી ઉમેરી રહી છું। ઘી ઉમેરીશું ને તેનાથી તે સોફ્ટ રહેશે, નહીંતર તે ઠંડા થયા પછી કડક થઈ જશે, એટલે તમારે તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો જો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને આ રીતના નાના નાના બલબુલા દેખાય છે। અને તમારે ગોળનો પાયો બનાવવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। આ રીતે બુલબુલા દેખાય એટલે તમારે તેને મિક્સ કરતા રહેવાનું। અને 1 મિનિટ માટે આપણે આ ચાસણીને ગોળના પાયાને બનાવી લેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે। મિક્સ થઈ જાય એટલે ચમચો મૂકી દેવાનો, ફરીથી મિક્સ કરવાનું। તે રીતે તમારે 1 થી 1.5 મિનિટ જેટલો જ સમય લાગશે। જો ફરીથી આ રીતના મોટા બુલબુલા આવી ગયા છે તો તેને હલાવી દઈએ। અને જુઓ તમે ગોળનો કલર ઘણો જ ચેન્જ થઈ ગયો છે, લાઇટ થઈ ગયો છે। અને મિક્સ કરી દીધું તો ફરીથી પણ મોટા બુલબુલા થઈ ગયા છે, એટલે આ ગોળનો પાયો થઈ ગયો છે। આમાં આપણે કડક ક્રિસ્ટલ જેવી ચાસણી નથી બનાવવાની, આપણે સોફ્ટ તલના લાડુ બનાવવાના છે। એટલે આ જ રીતની ગોળ રાખવાનો છે। જો તમે અને તલ મિક્સ કરી દેવાના ને ઝડપથી તમારે તેને મિક્સ કરવાના છે। જો તમે વાર લગાડશો તો ગોળ ઠરી જતો હોય છે, તેટલા માટે તમારે તેને થોડું ઝડપથી કરી દેવાનું। અને અહીંયા આપણે ક્રિસ્ટલ જેવી ચાસણી નથી જ બનાવવાની, તે વાત તમારે ખાસ યાદ રાખવાની। અને અહીંયા તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર હું આ તલની ચીક્કીનું બેટર ઉમેરી દઈએ। તલના લાડુ તો હાથમાં થોડું અમથું પાણી લઈશું અને આ બેટરને ચમચીથી આ રીતે હાથમાં લઈ અને ગોલ ગોલ નાની લાડુડી બનાવી દઈશું કે તલના લાડુ। જો આ રીતે, અને આ કામ પણ તમારે ઝડપથી કરવાનું। અને ઘરમાં જો બીજા વ્યક્તિ હોય તો તમારે તેની પણ હેલ્પ લઈ લેવાની, કારણ કે આ જો ઠરી જશે ને તો પછી તે વળે નહીં, તમારે આ જ રીતનું ખાવું પડશે। તેટલા માટે તો લાડુડી બનીને તૈયાર થઈ ગઈ છે। બિલકુલ સોફ્ટ રાખવા માટે આપણે ગોળનો પાયો આટલો જ કરવાનો છે, વધારે નથી કરવાનો, તે તમારે ધ્યાન રાખવાનું। ને જો મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો બધા લાડુ બનાવીને તૈયાર કરી દીધા છે તલના। તો ઉત્તરાયણ સ્પેશિયલ કે મકર સંક્રાંતિ સ્પેશિયલ તલના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। જુઓ કેટલા સોફ્ટ છે। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો થેન્ક યુ ફોર વોચિંગ।